20મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત એવી કરે છે, આપણે બહુ શબ્દ વાપરીએ છીએ, કોઈને કહીએ છીએ ને મૂરખ, હાવ મૂરખ છે, કાંડો છે, વાત વાતમાં કહી નાખીએ છીએ. પણ શ્રીજી મહારાજ કહે છે કે મૂર્ખમાં મૂર્ખ કોણ? અજ્ઞાનીમાં અજ્ઞાની, અતિશય અજ્ઞાની કોણ? આમાં એક જ પ્રશ્ન છે આ વચનાવ્રતમાં. કોઈથી ઉત્તર ન થયો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ દેહમાં રહેનારો જીવ છે એ બધાને જુએ છે, સારું જુએ છે, ખોટું જુએ છે, બાળ યૌવન વૃદ્ધપણાને જુએ છે, પણ એ પોતાને જોતો નથી, બીજાને જુએ છે. બાહ્ય દ્રષ્ટિ રાખીને ચારે બાજુ જોનારો, પોતાની સામે ક્યારે નજર નહીં કરનારો, એ જ અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે, એ જ મૂર્ખમાં મૂર્ખ છે, ગેલામાં ગેલો છે. અને શ્રીજી મહારાજ કહે છે કે બધા સર્વ નીચમાં અતિશય નીચ છે, બીજાને જુએ, પોતાને ન જુએ. આપણે કોઈના સામે એક આંગળી લાંબી કરો, આમ આવી રીતે લાંબી નથી થતી, એક જ આંગળી લાંબી કરો તો બાકીની 3 આંગળી પોતાના તરફ રહે છે. એટલે 3 વાર તમારી સામે જુઓ, એક વાર તમે કેવા છો, પછી બીજાની સામે જોજો. પેલા એક કવિતા આવતી, ઊંટ કહે આસમામાં વાંક આંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. એક ઊંટ નીકળ્યો ત્યારે સામે શિયાળ મળ્યો ઠંડીમાં, સાવ માણસોની અવરજવર બંધ થઈ ગયેલી, રાતના 1:45 વાગ્યા હતા. શિયાળ કહે છે ઊંટને, તમે તો બહુ સિનિયર છો, હવે બહુ જૂના છો, એકાદો આસિસ્ટન્ટ માગી લો ને, અરજી કરી સરકારમાં, તમારે એક ખાસ માણસ રાખવો જોઈએ. એટલે ઊંટ કહે છે વાત સાચી છે, હું બહુ સિનિયર છું, આસિસ્ટન્ટ રાખી શકું એમ છું, જોગવાઈ છે એવી, પરંતુ મને કેટલાયના મેં ઇન્ટરવ્યુ લીધા પણ કોઈ પાસ થતો નથી. કેમ, શું થયું? કેટલાયને મેં ઇન્ટરવ્યુ બોલાવ્યા, પહેલી તો ભેંસને બોલાવી તો એટલી બધી બેડોળ કે મારી સામે શોભે જ નહીં, સિંગણા સાવ વાંકા. પછી એમ થયું ચાલો નાના માણસને બોલાવીએ, પોપટને બોલાવ્યો, ચાંચ સાવ વાંકી, શું કરું, મને વાંકા સાથે જરાય ન ગમે. પછી કૂતરાને બોલાવ્યો, સજાગ તો રહે 24 કલાક, પણ પૂંછડી તદ્દન વાંકી, મેં બહુ પ્રયત્ન કરી જોયા પણ વાંકી ને વાંકી. એટલે જેને જોઉં તેમાં કઈ નું કઈ વાંકું દેખાય છે ને, એટલે હું કોઈને અહીં મારી જોડે રાખી શકતો નથી. શિયાળ હસવા માંડ્યો. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. મિસ્ટર ઊંટ, તમારા તો 18 વાંકા છે. સ્વામિનારાયણ ભગવાન આ 20મા વચનામૃતમાં કહે છે કે જોનારો પોતાને જોતો નથી, એ નીચમાં નીચ, મૂર્ખમાં મૂર્ખ, ગેલામાં ગેલો છે. બીજામાં વાંકું છે, પણ તમારામાં કેટલા વાંકા છે એ ઘણી જોયા. ઊંટમાં તો 18 જ છે, પણ માણસમાં તો ખબર નહીં કેટલા હશે. અહીંયા આગળ સુકાનંદ સ્વામી સહેજ આશંકા કરે છે, મહારાજ પોતાનું રૂપ જોવું એ શું પોતાના હાથમાં છે? શ્રીજી મહારાજ કહે છે જેને સત્સંગ થયો છે એને તો સ્વસ્વરૂપના દર્શન પોતાના હાથમાં છે. કયે દાડે એને પ્રયત્ન કર્યો અને ન દીઠો. માટે હે સજ્જનો, ક્યાંય પણ ધર્મ અને અધ્યાત્મ માર્ગમાં બીજો શું કરે છે એ જોવાની જરૂર નથી, હું શું કરું છું એ જ જોજો. એટલે તો આપણી એક ગુજરાતી કહેવત છે કે પાળે એનો ધર્મ, મારે એની તરવાર. એટલે ધર્મ તો તમે પાળો, ભજન કરો, ભક્તિ કરો, એ બીજો શું કરે છે એ જે જુએ ને એ સારું નહીં. પોતાની સામે જ લક્ષ્ય રાખી અને ભજન કરવું, એમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાન.